આજે વૈશાખ વદ એકાદશી છે, શુક્રવાર છે, તારીખ 23/5/2025 વર્ષ છે. પ્રશ્ન આગળ તો ઠીક હતું, ઈર્ષાની બાબત હતી, એટલે લગભગ સૌ લોકોને ઈર્ષાની વાત અનુસરતી હોય, લગભગ બધા જાણતા હોય ઈર્ષા કોને કહેવાય. અને આજ સુધીમાં લોકો જો પરેશાન થયા હોય તો ઈર્ષાથી જ થયા છે, બીજી વસ્તુથી દુઃખી નહીં થવાતું. એટલે મહાપુરુષોએ કહ્યું છે કે મોટામાં મોટી સેવા કઈ, તો કે કોઈની ઈર્ષા ન કરવી એ મોટામાં મોટી સેવા. મોટામાં મોટી સેવા કોઈની ઈર્ષા ન કરીએ. પણ આ જીવનો સ્વભાવ એવો છે, એટલે તો આનંદ સ્વામી કીધું, આનંદાનંદ સ્વામી આટલા મોટા સંતે પ્રશ્ન મહારાજ ઈર્ષા તો રહે છે, ચોથાવતનામૃતમાં ચાલુ ઈર્ષા તો રહે છે. ત્યારે મહારાજ કે કરવી તો નારાજજી જેવી. મેં કહ્યું હરીફાઈ કરશો એમાં લાભ થશે, પણ ઈર્ષા કરશો એમાં લાભ નહીં થાય. ઘણા લોકો બેઠા બેઠા આજ ખોદડી કર્યા કરે, આને આમ કર્યું ને આને આમ કર્યું ને. તારે શું લેવા દેવા છે? જે કર્યું તે કર્યું, તને માટે કંઈ છે એમાં કંઈ કરવા જેવું? પણ ઈર્ષાથી કંઈ વરે નહીં. એટલા માટે એની ઈર્ષાનું ચેપ્ટર સારું ચલાવ્યું કે મહારાજ કે ઈર્ષા છે, મત્સર છે, અસૂયા છે, આ બધા ખતરનાક છે જીવને માટે. જીવ લેવા માટે ખતરનાક છે, આ લોકનું બગાડી નાખવા માટે ખતરનાક છે. આ લોકનું બગાડી નાખે, સુખે જીવવા ન દે માણસને. જેનામાં ઈર્ષા થાય એ માણસ ક્યાંય જપી ન શકે. એ ગમે તે જગ્યાએ જાય એ ઊંધો જ પડે, એવું છે. હવે મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવૃત્ત છે, તેનું શું કારણ? યુગ એટલે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. એ કેવી રીતે વર્તે? મહારાજ કે આ જીવને ઘણીવાર સતયુગ વર્તતો હોય. પેલું સમજી લેવું પડે ને કે સતયુગ ને કળિયુગ ને દ્વાપર ને ત્રેતા વર્તે છે કેવી રીતે. ક્યારેક સતયુગ વર્તો તમને મહા આનંદમાં નિમગ્ન થઈ જાઓ, આ વાહ વાહ મજા પડી ગઈ, લો આજ તો કે આનંદ થઈ ગયો. કંઈ ન હોય. તમે ઘણીવાર પૂજા કરવા બેઠા, માનસી કરવા બેઠા, એટલી સુંદર અને સરસ માનતી થાય. હવે કંઈ લેવા દેવા તો હોય જ નહીં, તમારા હૃદયનો જ પ્રશ્ન છે, તમારા જીવનો પ્રશ્ન છે. એવી શાંતિથી માનસી થાય, તમે ઉઠ્યા પછી તમને એમ થાય હાસ મજા આવી જાય છે. માનસીમાં મજા આવી જાય. એમાં કાંઈ ખાવું પીવું છે, ભગવાનને જમાડવાના છે. તમે ભલે માનસીનો પ્રસાદ લેજો, એનાથી પેટમાં તો કંઈ જવાનું નથી ને. તેમ છતાં તમને એમ થાય હા 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 આજે તો બહુ આનંદ આવ્યો. અને ઘણીવાર તમારી માનસીમાં તકલીફ થઈ જશે. એટલે સારું રહેશે થોડુંક, પણ એમ માનો કે સારું તો થયું, પણ ઠીક છે, માપે માપે ઠીક ચાલ્યા કરે એવું. પણ જ્યારે એ મહારાજ કે તમારે ત્રેતાયુગ વર્તતો હોય ત્યારે હૃદયમાં તમારે જ સમજી રાખવાનું કે ક્યારે ત્રેતાયુગ વર્તે ને ક્યારે સતયુગ વર્તે ને ક્યારેક દ્વાપર યુગ વર્તે. દ્વાપર યુગ વર્તે ત્યારે તમને કોઈ કામ કરવાની ઈચ્છા થાય, મેલને પડતું ત્યારે કંઈ કરવું નથી. સત્કર્મ કરવાની ઈચ્છા થાય પણ તમને એમ થાય કે મેલને પડતું કંઈ કરવું નથી. આનું નામ દ્વાપર યુગ. અને કળિયુગ વર્તે ત્યારે કંઈ ના કરે, ઉલટું બીજાનું ખરાબ કરે. લેવા દેવા એવો ઉછળ્યા કરે, કોઈ પોઈન્ટને યાદ થઈ જાય કે એને આમ કર્યું જ કેમ મારા માટે, એને માટે કેમ કર્યું, એના માટે કેમ કર્યું. હવે એને ને તને કંઈ લેવા દેવા નથી. પેલા ખેડૂત જેવું છે, બે માણસ રસ્તા ચાલે છે તારે વટે માર્ગું. હવે ખેતર આવ્યું, ઘઉંનું ખેતર આવ્યું. ઘઉં બહુ સરસ થયેલા. એટલે આ ઘઉંનું પાટિયું જોઈને પેલો કે 100 મણ પૂરા થાય હો, આમાં થતા હશે, આમાંથી 100 મણ થાય, 50 મણે ના થાય. એટલે આ કે શું તને ખબર પડે, 100 મણથી એક દાણો ઓછો નથી, એટલે કે 50 મણથી એક દાણો વધે નહીં. હવે આ કંઈ એના બાપનું ખેતર હતું, એના બાપનું ખેતર હતું, તે બાથો બાથ આવી ગયા. લે પોતાનું ખેતર એમ બાથો બાથ આવી ગયા. એવા લડ્યા. આજુબાજુનો બીજો વટે માર્ગું કે ભાઈ આ બેમાંથી ખેતર કોનું છે? ના બાપા ના, મારું કાંઈ ખેતર નથી.
અમારું ખેતર ને તો કેમ ઝઘડો છો? આ કહે છે 50 મણ થાય ને હું કહું 100 મણ થાય. એટલે ભાઈ 50 મણ થાય કે 100 મણ, તમારા ઘરે કંઈ 2 કિલો આવવાના છે? તો કે ના અમારા ઘરે કંઈ નથી થાય, રવાના આવને લેવા દે, બાથો કોઈનું માથું તોડી નાખશો, લેવા દે. આમાં કોઈનું હિત, આમાં હિત છે કોઈનું? આમાં હિત છે? આ એક પોઝિશન છે. આવું થાય દ્વાપર યુગમાં, એટલે કળિયુગમાં ના જ કરવા દે, એટલે કોઈ કામ કરવા નહીં દે, અને કળિયુગ કહેવાય. હવે શ્રીજી મહારાજ જે ઉત્તર આપે છે તેને સાંભળીએ. શ્રીજી મહારાજે બોલ્યા, જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ શું છે? શ્રીજી મહારાજ બોલ્યા, જે યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે. હવે ગુણ કયા ભાઈ? એનું કારણ તો ગુણ છે. આ બધા ઊંડું છે, કંઈ એટલું કે તમને હાથમાં આવી જાય એવું નથી તરત જ. કંઈ એના ગુણ છે. ગુણ કયા? 3 ગુણ: સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એટલે આપણે સમજી રાખવાનું, જ્યારે હૃદયમાં શાંતિ વર્તી હોય, યુગના ધર્મમાં તમારે સમજી રાખવાનું, તમારે જ્યારે પરમ શાંતિ વર્તી હોય ત્યારે તમારે ગણી લેવાનું કે આ સતયુગ ચાલે છે. આ જ પ્રશ્ન બહુ વિસ્તારથી મુક્તાનંદ સ્વામીએ વડોદરાની સભામાં કહ્યો છે, બહુ વિસ્તારથી કહ્યો છે. તેના પંડિતોએ પૂછ્યું કે ભગવાન શ્રી હરિ, ભગવાનના અવતારો તો યુગધર્મી છે. યુગધર્મી એટલે 3 જ યુગમાં ભગવાનના અવતાર થાય, કળિયુગમાં અવતાર થાય જ નહીં. 3 જ યુગમાં અવતાર થાય. કયા યુગ? સતયુગમાં થાય, ત્રેતામાં થાય ને દ્વાપરમાં. કળિયુગમાં ભગવાનના કોઈ અવતાર થતા નથી. અને તમે લઈને બેઠા છો, આ પકડી બેઠા છો કે સ્વામિનારાયણ ભગવાન ભગવાન છે, ભગવાન છે. તો કે આમાં તો એવું લખ્યું છે કે કળિયુગમાં અવતારો થતા જ નથી. આવું ઘણા લોકોએ લઠ્ઠું પકડી લીધેલું. કચ્છનો ખૈયવ ખત્રી, હરિહરિયાનંદનો શિષ્ય, હરિહરિયાનંદે ભરાવેલું કે ખૈયા મારી વાત માની લે. તો કે શું? કળિયુગમાં ભગવાનનો અવતાર થાય જ નહીં. પહેલું તો નક્કી કરી લેવાનું, કળિયુગમાં ભગવાનનો અવતાર થાય જ નહીં. અને તેમ છતાં 108 પ્રશ્ન તને ગુંખાવી દઉં છું. એના કોઈ ઉત્તર કરનારો મળે જ નહીં. અને કોઈ જો ઉત્તર કરનારો મળે તો સમજી લેવાનું કે કળિયુગમાં પણ ભગવાન હોય. ખૈયાએ ગોખી નાખે 108 પ્રશ્ન. ભલભલાને ઊંધા પાડે હો મારો વાલો. ખત્રી હતો. હવે ખત્રીને એને વિદ્વતાને શું લેવા દેવા? ખત્રી હતો છતાં ભલભલા પંડિતોને ઊંધા પાડી દે. એમાં કોઈ કે કીધું હશે, લ્યા અત્યાર સુધીમાં બકરા પકડા, સિંહ આવ્યો છે. ચિયો સિંહ? આ સ્વામિનારાયણ સહજાનંદ તરીકે ઓળખાય છે. અરે જોઈ લઉં હમણાં. કે એટલે એટલું બધું પાકું થઈ ગયું કે ખૈયો તો વિદ્વાન હતો, એની માય વિદ્વાન હતી. બોલો, હરિહરિયાનંદના જોગે કરીને એની મા વિદ્વાન હતી. બોલો, અને એવું મારું બધું કે આ જોઈ લઉં. અને શ્રીજી મહારાજ એ તળાવ રહ્યું, એ વડ રહ્યો હજી પ્રસાદીનો. ત્યાં નીચે વડ નીચે મોટી સભા કરીને બેઠેલા, અને 50-100 શિષ્યોને લઈને ધુવાડ્યા. હમણાં ખબર પાડી દઉં સ્વામિનારાયણની. અને સ્વામિનારાયણના નાટક લાંબા ચાલતા હોય, એક ને બીજું. ધૂળનો ઢગલો કર્યો. લે, નીચે ના બેસાય. ધૂળનો ઢગલો કરીને પાછા પોતે બેઠા તો વાંધો ને બ્રહ્માનંદ બેસાડે કે તમે બેસો. તો કે મારે હું બેસીને શું કરું? તમારું શરીર મોટું છે ને, લાગે જરા ભગવાન જેવા. હું ભગવાન જેવો ન લાગુ ને? કે મહારાજ કે એવું ના હોય. અરે બેસો ને તમારે. બ્રહ્માનંદ સ્વામી કે ખરેખર? તો કે હા બેસો. સારું, ત્યારે તો થોડી વાર અમે ગાદી ભોગવીએ ને તમારી. કે હા તે ભોગવો, ખતરો છે. પણ મહારાજ ગાદીમાં તો મજા પડી જશે. ગાદી તો સ્વામિનારાયણ ભગવાનની ગાદી ભોગવામાં, પણ પેલો આવશે ત્યારે ઉતાર. અરે આટલા વિદ્વાન થઈને એટલી ખબર નહીં પડતી? એને કહી દેવાનું કે આવા પ્રશ્ન અમે નહીં કરતા, આવા તમારો ચેલો કરે. આ બેઠો જો અમને નવો મૂંડ્યો, આટલું કાપી છે. બ્રહ્માનંદ આવી બની ત્યારે થવા દો. ત્યારે જમાવટ કરી દીધી ને ખૈયું આવ્યો, ધૂળની ડમરી ઉડાડતો. કોણ છે? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ કોણ છે? બ્રહ્માનંદ પોતે જ બોલ્યા, દેખાતું નહીં હરા.
પૂછે છે પાછો કોણ છે આ બેઠો તારો બાપુ ભગવાન હોતો જ ઊંચો બેઠો હોય ને. મારે એનું કંઈ કામ નથી, મારે 108 પ્રશ્ન છે, એના મારે ઉત્તર કરવા. આવું ઘણું ગોખાવી દીધું હતું લોકોએ કે કળિયુગમાં ભગવાન ન હોય, કળિયુગમાં ભગવાન ન હોય. આવું ક્યાંય ને ક્યાંય લઠા ફીટ કરી દીધેલા. એમાં ખૈયો ખતરી મને મારા 108 પ્રશ્નનો ઉત્તર તો હા ચાલુ કર ને, પણ ભાઈ પ્રશ્ન પૂછવાથી તો ચાલુ કર. ખૈયા એક પછી એક પ્રશ્ન ચાલુ કર્યો. બ્રહ્માનંદ સ્વામી કે આમ ના ચાલે, એક પ્રશ્નનો ઉત્તર દો ને પછી બીજો પ્રશ્ન તું પૂછે ને રાહ જોઉં, એવું નહીં ચાલે. એક યારે કહી દે. એટલે બાપજી યાદ ન રહે એકી હારે, યાદ રાખવા કે ના રાખવા. અને આવા પ્રશ્નનો ઉત્તર મને કારણ ખૈયાએ ચાલુ કર્યું. ખૈયાને કે આવા પ્રશ્નનો ઉત્તર અમે કરીએ કેમ? આ શું સામાન્ય પ્રશ્ન? અરે આ તો નવા મૂંડેલા સાધુ કરે છે. નીલકંઠ વર્ણિને હા અહીંયા આવો, અહીંયા આવો, ગુરુજીની ચિંતા નહીં, અમે આવો, શિષ્ય પાસે આવો. અને જે મહારાજે ઉત્તર, મહારાજ કે 108 પહેલાં બોલી દે. અરે પણ જાત ન રહે, એ તારે ત્યાં યાદ રાખવાના, જાત તો મારે રાખવાના છે. જાત બોલી જાય. અને 108 ઓલો પ્રશ્ન તો ગોખેલા હતા, કડકડાટ બોલી ગયા. ખૈયાને કે હવે જે સાંભળ પ્રેમથી, તારી શ્રુતિ હોય ને તો સાંભળ. એક યારે જેમ ધાણી ફૂટે તેમ 108 પ્રશ્નનો ઉત્તર દિયા. અને ખૈયો જોઈ રહ્યો હો કે આ ભગવાન છે કે આ ભગવાન. મારા ગુરુએ તો એવું કહેલું કે ભગવાન સિવાય કોઈ આ 108 પ્રશ્ન ઉત્તર ના આપે. અને આ ભગવાન તો હજી બાકી રહ્યા અને આ ચેલાએ ઉત્તર આપી દીધા. બોલો હવે ગણવું શું આમાં? કે ભગવાન કયો ગણવો? ત્યારે એની મા, ખત્રીની મા બોલી, ખૈયા ખૈયા માન કે ના માના હિંગરો ભગવાન. હિંગરો રે ભોલર ભગવાન નથી, આ હિંગરો ભગવાન છે. એ વેદાંતિ હતી. બોલો આને ભગવાન માન, આને અને પછી આશ્રિત થયો. એટલે આવા ટૂંકમાં એ પ્રશ્ન અહીંયા જરૂર નહોતો, પણ મેં કીધું આવા લઠ્ઠા ભરાવી દીધા કે 3 યુગમાં ભગવાનના અવતાર થાય. સતયુગ, દ્વાપર, ત્રેતા ને દ્વાપર. કળિયુગમાં ભગવાનના અવતાર થાય નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કળિયુગમાં દ્વાપર, સતયુગ, ત્રેતા ને દ્વાપર ને કળી તો માણસના હૃદયમાં હોય છે. તો કે હૃદયમાં કેસે હોય? તો યુગ બદલાય ત્યારે બદલાય. તો કે માણસના હૃદયમાં યુગ બદલાય છે. એવું તો કે હા લખ્યું છે તો શ્રીમદ ભાગવત જુઓ, અને બધી કથાઓ કરેલી જ છે. અને સ્વામી પોઈન્ટ ઉઠાવીને કીધું કે જ્યારે માણસને પરમ શાંતિ વર્તતી હોય, માં સુખ્યો હોય, ત્યારે એના હૃદયમાં સતયુગ વર્તતો હોય. જ્યારે માણસને એમ થાય, અને સતયુગની પ્રવૃત્તિ શું હતી? સતયુગમાં સૃષ્ટિ શારીરિક નથી, સતયુગમાં માનસિક વૃત્તિ હતી. તમારું માન સ્થિર હોય, મનની સ્થિરતા હોય તો માની લેવાનું કે અત્યારે સતયુગ છે. આનંદ આનંદ, મેં કીધું ને લેવા દેવા કર આનંદ વર્તતો હોય. આપણે કંઈ માનો કે કોઈ 5-50 રૂપિયાની મદદ થઈ હોય, અથવા 5 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયાનો કોઈ બંગલો મળી ગયો હોય તો સહેજે સહેજે આનંદ મળે. પણ એમાંય ઘણી વાર ઉદ્વેગ થાય. લ્યો બંગલો થઈ ગયો તો ઉદ્વેગ થાય. એક ભાઈને સંતાન થતું નહોતું, કે સ્વામીજી કંઈ આશીર્વાદ આપો ને છોકરો છોકરી થાય કંઈ. અને કીધું ભાઈ જ્યાં આટલા નિયમ પાડજે, ભગવાન દયા કરશે. અને થાય ભગવાન સંતોના વચને ભગવાને દયા કરી અને છોકરી થઈ. તેમાં ચિંતા કરવા લાગ્યો. છોકરી તો થઈ પણ છોકરો થયો. એટલે આ કીધું વાંઝ્યા પણ ગયું એ મૂકને આવે ત્યારે બીજું લપ કર્યા સિવાય લેવા દેવા આગળ સુખમાં દુઃખ મનાય છે. લોકોને સુખમાં દુઃખ મનાય છે. બોલો હવે એક ભાઈને લગ્ન લીધા છોકરાના, તે માથું ખંજરવા લાગ્યો. તો કે લગ્ન તો લીધા પણ ખર્ચો કેટલો. હવે છોકરાને જન્મ આપતો તને ખબર નથી, પહેલાં વિચારવું જોઈએ ને આ ખર્ચા થશે, ન વિચારવું જોઈએ. ભાઈ આપણે શાંતિથી બેઠા એ ચર્ચા કરી છે ખર્ચાની. છોકરાને જન્મ આપે પછી કે ખર્ચો કેટલો, કે હવે તો થવાનો જ છે ને. એટલે આ સુખમાં દુઃખ મનાઈ જાય. ઘણી વાર સુખનો પ્રસંગ છે, લગ્નનો પ્રસંગ છે, પણ દુઃખ મનાય છે. આને કહેવાય આ સુખનો. સતયુગમાં તો આનંદ આનંદ જ રહ્યા કરે, પણ ત્રેતામાં, સતયુગમાં લોકો આનંદથી ભગવાનનું ભજન કરતા. ત્રેતા યુગમાં પછી શું થયું? સહેજે સહેજે ભજનની સ્મૃતિ ભગવાનની રહી નહીં. એટલે લોકો પછી યજ્ઞ જાગદાદી કરવા લાગ્યા કે આમાં મન ના જોડાય તો આમાં મન જોડો. આ દ્વાપર યુગ, ત્રેતા યુગમાં આ કામ કર્યું. પછી એમાંથી લોકો ધીમા પડ્યા, મંદ પડ્યા યજ્ઞ જાગરણમાંથી.
એટલે પછી અર્ચન પૂજન કરવા લાગ્યા. દ્વાપરમાં ભગવાનનું પૂજન અર્ચન એ કરવા લાગ્યા. અને કળિયુગમાં બધું મૂકી દીધું. અને કળિયુગમાં એટલા માટે કહ્યું હરિનામ કેવલ. કળિયુગમાં તો એક ભગવાનનું નામ, રામ નામ. મન ચોપાઈ ઉતરી રામ નામ કેવલ. ભગવાનને ભક્ત કલિયુગમાં નામ રામ નામ, કારણ કે બીજું થઈ શકે એવું જ નથી. આ તો સ્વામિનારાયણ ભગવાને, જો આ સ્વામિનારાયણ ભગવાને સતયુગમાં કલિયુગમાં સતયુગ કર્યો છે. કેવા ભજન થાય છે, કથા વાર્તા થાય છે, એ થાય નહીં. એટલે આ એનો સિદ્ધાંત હતો. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જ્યારે યુગના ધર્મમાં ત્રણ ગુણ બધાય, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. જ્યારે માણસના હૃદયમાં સત્વગુણ વર્તતો હોય ત્યારે માનવું કે ત્યારે શાંતિનું વાતાવરણ છે, માત્ર સતયુગ છે, યુગના ધર્મ છે. સતયુગ વર્તો હોય ત્યારે સતયુગ વર્ત, શાંતિ વર્તી હોય ત્યારે. કહ્યું કે સતયુગની પ્રવૃત્તિ હોય ત્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે હૃદયમાં સતયુગની પ્રવૃત્તિ હોય, એવું છે યુગના ધર્મ પ્રત્યે. હવે સત્વગુણ વર્તતો હોય ત્યારે તેના હૃદયમાં સતયુગની પ્રવૃત્તિ હોય. અને જ્યારે રજોગુણ વર્તતો હોય, ભાઈ રજોગુણમાં તો કેવી રીતે મહારાજે અહીંયા લખ્યું, રજોગુણમાં મહારાજ કે દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય, ત્રેતા યુગની પ્રવૃત્તિ હોય, એમાં તો જગ્ન જાગતું. અને રજોગુણમાં શું થાય? રજોગુણમાં શું થાય કયો? વિષય ભોગવાની ઈચ્છા થાય. રજોગુણ જેને વર્તો વિષય ભોગવાની ઈચ્છા થાય. પણ મહારાજે એમાં કીધું ભલે રજોગુણ વર્તો હોય, વિષય ભોગવાની ભલે ઈચ્છા થાય, પણ આ કાળ એવો છે, તમારા હાથમાં છે, તમે ધારો એ કરી શકો, તમે કરી શકો. રજોગુણ છે, રજોગુણ એટલે કે તમે રજોગુણ છે તમારી પાસે. રજોગુણથી શું થાય? સ્ત્રી પુરુષોનું મિલન થાય, એના થકી બાળકો ઉત્પન્ન થાય. પણ જો એમાંય જો પ્રહલાદ જેવું કામ થઈ જાય, કયા ધુએ શું એ તપતજી શું લખ્યું? તપતજી નારાયણ ભજ્યા. હવે કયા ધુનો પ્રસંગ જાણીતો છે તો રજોગુણ જ એ વસ્તુ છે. બસ કયા ધુએ જાણ્યું કે આ પાપી હિરણ્યકશિપુ ને ક્યારે સુધરેવો નથી, હિરણાક્ષ તો મરી ગયો, હિરણ્યકશિપુ ક્યારે સુધરેવો નથી. હવે એ મહેન્દ્રાચળ પર્વત ઉપર જતો હતો. શું કરવા જાય? તો કે તપ કરવા. તપ કરીને કરવાનું શું? તો કે વિષ્ણુને સાથે યુદ્ધ કરવું. તપ કરીને હવે વિષ્ણુની સાથે યુદ્ધ કરે ત્યાં મેળ બેસે. હવે વિષ્ણુ તો ભગવાન છે, ઈશ્વર છે, એની સાથે. એના માટે મહેન્દ્રાચળ પર્વત ઉપર ચાલ્યો. અને તે સમયે એક વૃક્ષ ઉપર પોપટ નારાયણ નારાયણ નારાયણ, આ ક્યાં રસ્તામાં સારું અપસુકન થયું. નારાયણ નારાયણ કર્યું ને અપસુકન થયું. પાછો વળી ગયો. લોકોને સુકન થાય ને મારા બેટાને અપસુકન થયું. લે પાછો વળી ગયો. અરે વારી કે કેમ પાછું આવવાનું થયું? કંઈ નહીં. એટલે શું કંઈ નહીં? પાછા કેમ? એને ખબર હતી હાથેલું પાછું વળે એવું છે જ નહીં. આ કોઈ જગ્યાએ પૂછડું પકડ્યું એ પાછું છોડતું નથી. અને આ પાછું કેમ વળ્યું? છે રજોગુણ. પણ રજોગુણમાં કેવું કામ થઈ જાય, બોલો, કેવું સરસ કામ થઈ જાય. આ પૂછડું છોડેવો નથી ને પાછો કેમ મળ્યો? એટલે પ્રતિદેવ બોલો તો ખરા કે આ તમને પાછું કેમ વળવાનું થયું? તો કે કંઈક કહેવા જેવું નથી. પણ કાંઈક તો હશે ને, કંઈક કહેવા જેવું. મારે પત્ની તરીકે જાણવાની ઈચ્છા તો ખરી ને, તમે મારા પતિ છો. અરે કાંઈ કરવા કંઈ હતું નહીં. તો કે શું તને વાત એમાં કરવાની હોય? જે થયું એ થયું. પણ અપસુકન શેનું થયું? આને ખબર હતી કે દુનિયાનો અપસુકન આ જ છે, આનાથી મોટું કોઈ અપસુકન નથી. આનાથી મોટું કોઈ અપસુકન છે જ નહીં. આ જ પાપી અપસુકન છે. હવે એને કયું અપસુકન થાય? અપસુકન કેવું થાય એને? શેનું? એક જેને અત્યારે વાલ્મીકી ને શબ્દ વાપર્યો છે ને, પેલો શબ્દ એ તાર ન વપરાય, આપણે હેરાન થઈએ પાછા. એ છે ને એક માટીનું બોંગણું લીધું, એના ઉપર ભૂંડનું માંસ રાંધતી હતી. ભૂંડનું માંસ રાંધતી હતી. એમાં ખપણનું માથે ઢાંકણું કર્યું. ખપણ માણસની ખોપરી ઉપર ઢાંકી દીધી. માંસ, ભૂંડનું માંસ, એમાં ખપણ ઉપર માથે ઢાંકી દીધી. બોલો, એને હાડકાનો ચવિથો બનાવ્યો. હાડકાને હલવા માટેનું કર્યું.
પછી જોડું રાખ્યું નીચે. એટલે કોઈ પૂછ્યું કે આ જોડું શું કરે રાખ્યું છે અહીંયા કને? તો કે કોઈ નજર ના લાગી જાય ને. કે લે હવે આમાં શું નજર લાગે? કોઈની નજર લાગી જાય તો કે નજર લાગી જાય તો ફેર શું પડે? મારું અભરાય નહીં બધું. કે આ ભાઈ આનું હું અભરાવા જેવું હતું? હવે હતું શું? મટકી, શમશાનની મટકી, શમશાનની મટકી, એમાં માંસ ભૂનનું, એમાં ખોપરીનું ઢાંકણું, એમાં હાડકાનો ચવીથો એનાથી હલવા માટે, અને એમાં જોડું રાખ્યું. એટલે કે પણ જોડું રાખવાનો કંઈ અર્થ ખરો? તો કે ભાઈ અપશુકન ના થાય ને કોઈ ના, કે નજર લાગી જાય કોઈને, મારું ખાણું બગડે, ભાઈ ભોજન બગડે. તો કે આનાથી કયું ભોજન બગડે? પણ આવું શું આ બગડેલું જ છે? તો કે ના ના આભડછટ લાગે, કે મારે પાણી શુદ્ધ કરવું પડે, આ ના થાય. તો કે કોણ? તો કે જુઓ આ જગતમાં 4 જણાની આજીવિકા લૂંટી જાય ને એની નજર ના પડવી જોઈએ. કોની? એક તો બ્રાહ્મણની આજીવિકા લૂંટી લે, એક તો સાધુની આજીવિકા લૂંટી લે, એક તો ગરીબની આજીવિકા લૂંટી લે, એક વિધવાની આજીવિકા લૂંટી લે. આ 4 જણાની નજર પડે તો મારું ખાણું બગડી જાય, ભોજન બગડી જાય. બોલો, એવું છે અત્યારે. એટલે અપશુકનનું અપશુકન જ હતું. કયા હતું? આજ અપશુકન હતું, એને વળી અપશુકન કહ્યું. પણ મોઢામાંથી કાઢીને એમ નથી કહેતા કે દાંત બંધ કરીને બોલાવ્યું, નાક બંધ કરીને બોલાવ્યું એમ કહે છે. તો શું અપશુકન થયું કહો તો ખરા તમને, મને ખબર પડે. અરે એટલે પોપટ નારાયણ બોલતો હતો. અલે પોપટ તો કઈ નારાયણ બોલતો? અરે બોલ્યો ને નારાયણ. હવે આને માર્ગ મળી ગયો. ઋતુદાન સુધી 100 વાર સુધી બોલાવી દીધું નારાયણ નારાયણ નારાયણ. રજોગુણનો પ્રસંગ હતો ને, પ્રસંગ રજોગુણનો હતો, સ્ત્રી પુરુષનો વિલનનો પ્રશ્ન હતો. પણ નારાયણ 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 100 વાર બોલાયું. તપતજી ત્રિયા ભજી, નિષ્કુળાનંદ સ્વામી એની નોંધ લીધી. તપતજી ને ત્રિયા ભજી, એના પુત્ર થયા પ્રહલાદ. તપત્રજીને ત્રિયાભજી એના પુત્ર થયા પ્રહલાદ. રજોગુણ હતો ને, રજોગુણ હતો. યજ્ઞ મોટો થઈ ગયો. કેવો યજ્ઞ? દ્વાપરમાં ત્રેતામાં યજ્ઞ થતા યજ્ઞ થઈ ગયો. ભલે રજોગુણ હોય, રજોગુણ વર્તતો હોય ત્યારે મહારાજ કે ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય. થઈ ગયું કામ. કેવું કામ થઈ ગયું? આખા ભલે દુનિયા આખી તૂટી જાય, અને એક વસ્તુ તો સાચી, કોઈ પણ માતાઓ આટલું વિચારી લે, બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે એ ખોટું જુએ નહીં, ખોટું ખાય નહીં, ખોટું બોલે નહીં, તો નક્કી છે એના સંસ્કારો પેટમાં જાય 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 ને જાય. બાળક ઉપર એની અસર થાય ને થાય. જો એટલું કરી શકે 100% અસર થાય. અને અસર એવી થાય કે પછી ગર્ભના સંસ્કારો કોઈ દિવસ પાછા ન પડે. ગર્ભમાં જેને સંસ્કારિત ઘણી માતાઓ જતન કરીને બાળકને જાળતી હોય છે, અને આવું બધું વિચારતી હોય છે કે બાળકની સુખ શાંતિ માટે વિચારતી હોય છે. એ બાળકની સાથે એટલા માટે કે ગર્ભાવસ્થામાં બેન હોય ત્યારે એને કથા વાર્તામાં ધ્યાન આપવું, દેવ મંદિરમાં ધ્યાન આપવું, મંદિરે જવું. એ છોકરું મંદિરે જન્મ સમજતું થશે એટલે મંદિરમાં જ જશે. આ જરૂરી ચીજ છે. એટલે કે છે અહીંયા બહુ સરસ લખ્યું, સત્તો રજોગુણ વર્તતો હોય ત્યારે પણ તમે ત્રેતાયુગનું કામ કરી લ્યો છો. એવું સરસ કથા છે. શ્રીપતિ શ્રીધરામ સર.